દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનેકી રીતે ઉજવાતા હોય છે, ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ થયું છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનેકી રીતે ઉજવાતા હોય છે, ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દુનિયાભરમાં ઓળખ સમાન આ તહેવારના શિક્ષણના સદકાર્ય સાથે જોડવાનું કામ કર્યું છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે. આ નવરાત્રીમાં સુરક્ષાથી લઈ તમામ પાસાઓમાં ખેલૈયાઓને મન મોહી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ ઘેલાણીએ કહ્યું કે આ નવરાત્રી ચેરિટી પ્રોગ્રામ છે, જેનાથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે તેમ છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં આયોજન થશે. નવરાત્રીમાં 2 થી 12 આરાધનાનું પર્વ ઉજવાશે. આ નવરાત્રીથી ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના આયોજન માટે વપરાશે. 5000 થી વધુ ખેલૈયાઓ રમી શકશે. મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસાશે. સુરક્ષા માટે સીસીટીવીનો પણ ઉપયોગ કરાશે. મિહિર માંડવીએ જણાવ્યું કે આ નવરાત્રીમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ. અમે નવરાત્રી માટે સ્પેશિયલ ગરબા ગીત બનાવ્યા છે. આ વખતે ખેલૈયાઓની સાથે આવનાર પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારનું સંગીત અને ગીતો પીરસવામાં આવશે. એનેરી કાકડિયાએ કહ્યું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ વખતે નવરાત્રીમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટેની તૈયારી કરી રહ્યા છીએ. ગો 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 મારો ગો 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 મારો ગોમદણે ગો ગો પારસ મને તારા છોરુડાને કમ્મા ગણી તારા છોરુડાને કમ્મા ગણી. હલ્લો સુરતવાસીઓ, કેમ છો? હું છું આપનો દોસ્ત મિહિર માંડવી અને ખૂબ જ જણાવતા આનંદની વાત છે કે ન્યૂ કતારગામમાં હું મારા બેન્ડ સાથે આવી રહ્યો છું ગરબાની રમઝટમાં. સો હજી સુધી આપ સૌએ કોઈ પાસ ન લીધા હોય તો લઈ લેવા માટે નમ્ર વિનંતી છે. અને ભાઈ વિજયભાઈએ જેમ કીધું એમ અમારું ગ્રાઉન્ડ આખું સીસીટીવી કેમેરાથી કેચ છે. સો તમારી સુરક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને ફૂલ તૈયારી જોશ શોશથી હું મારા બેન્ડ સાથે આપને ગરબા રમાડવા માટે રેડી છું. જય માતાજી. હેવા વાયાને વાદળો મટ્યા હે ગોકુળમાં હે ગોકુળ માટ હો ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. સો કેમ છો સુરત? હું અનેરી કાકડિયા આવી રહી છું કતારગામ વિસ્તારમાં સેવકની રમઝટમાં. અને ફર્સ્ટ ઓફ ઓલ હું આભાર માનું છું વિજયભાઈ ઘેલાણી અને મિહિર માંડવી બેન્ડનો કે એમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને અમારી ફૂલ તૈયારી થઈ રહી છે. સો તમે બધા રેડી છો ને ગરબે રમવા માટે? તો ચાલો મળીએ સેવકની રમઝટમાં. ધન્યવાદ. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વખતે એક નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ નવરાત્રિ એક ચેરિટી પ્રોગ્રામ છે સેવક એજ્યુકેશન ટ્રસ્ટનો, જેના દ્વારા ઘણા બધા બાળકોને એજ્યુકેશનમાં મદદ થઈ શકે એમ છે. આ કાર્યક્રમ સુરતની અંદર ન્યૂ કતારગામ વિસ્તારની અંદર આયોજન કરવામાં આવેલું છે, ડીડી સ્પોર્ટ ગ્રાઉન્ડની બાજુમાં. સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નવરાત્રિની અંદર 2 તારીખથી લઈ અને આવનારી 12 તારીખ સુધી માતાજીની આરાધનાનો પર્વ ઉજવી રહ્યું છે. તો ખાસ સુરતના નગરજનો, કતારગામ વિસ્તાર, વરાછા વિસ્તાર, અડાજણ વિસ્તાર, આજુબાજુમાં નજીક રહેતા બધા જ ખેલૈયાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે આ નવરાત્રિની અંદર પધારો. આ નવરાત્રિની અંદર જે પણ ટિકિટ યા સ્પોન્સરશિપ આવશે તે બાળકોની ચેરિટી માટે વપરાવાની છે. તો ખૂબ બધા જ લોકો આ નવરાત્રિની અંદર પધારો. આપણું જે ગ્રાઉન્ડ છે એની અંદર 4 થી 5000 લોકોનો સમાવેશ થઈ જાય એમ છે, એટલા માટે ઘણા બધા લોકો રમવા આવી શકે એમ છે. કલાકારની અંદર અમારી સાથે મિહિર માંડવી બેન્ડ છે, જેની અંદર મિહિરભાઈ માલવી છે, ચિરાગભાઈ પટેલ છે, અનેરીબેન કાકડિયા છે, રવિનાબેન ગૌસ્વામી છે અને અમારે ત્યાં એન્કર હિતુબેન છે. સુરક્ષાની કઈ પ્રકારની તૈયારી? સુરક્ષાની અંદર તો આખું જ અમારું જે ગ્રાઉન્ડ છે તે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, એટલે સુરક્ષા તો છે જ એની અંદર. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.